તો વિરમગામમાં વીજળીના પ્રશ્નને લઈ ખેડૂતોની રજૂઆત છે। ખેડૂતોની યુજીવીસીએલ કચેરીએ લેખિત મૌખિક રજૂઆત જોવા મળી રહી છે। કમાલપુર સબસ્ટેશનમાંથી અનિયમિત વીજળીની ફરિયાદ ખેડૂતો ઉઠાવી રહ્યા છે। સબસ્ટેશન ફીડરમાં વારંવાર વીજળી ડૂલ થઈ જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ખેડૂતોને પરેશાની ભોગવવાનો વારો આવે છે। રવિ સિઝનના પાકો માટે ખેડૂતોને વીજળીની જરૂરિયાત છે અને વારંવાર વીજળી ડૂલ થઈ જાય છે। તેથી આ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા। પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ખેડૂતો આંદોલનની ચીમકી પણ અહીં ઉચ્ચારી રહ્યા છે। તેથી ખેડૂતોએ વિરમગામના ખેડૂતોએ યુજીવીસીએલમાં ઉગ્ર રજૂઆત કરી છે કે સમયસર અને યોગ્ય વીજળી તેઓને આપવામાં આવે ને તેના કારણે જ લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અત્યારે આ રવિ પાકની અંદર જીરું, એરંડા તથા ચણા જેનું વાવેતર કરેલું છે ખેડૂતોએ, તેમાં અમારા ફીડરમાં એટલે કે કમાલપુર સબસ્ટેશનમાં અંદર આવતા વડગાસ, પછી કાંકરાવાડી, પછી થોરી એજી, આ ફીડરોની અંદર વારંવાર વીજળી 5-5 મિનિટ અમુક વાર ટ્વિંગ મરાવે છે, અમુક વાર 2-3 કલાક વીજળી નથી આપતા। 10 કલાકની જગ્યાએ અમુક વાર 6 થી 7 કલાક જ વીજળી મળે છે, જેના કારણે ખેડૂતો વારંવાર આ પરેશાનીથી કંટાળી આજ રોજ અહીંયા યુજીવીસીએલની ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા હતા।